કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આજરોજ વાઘોડિયા તાલુકાના લેમડા ગામે બહુજન સમાજના દીપક હસમુખભાઈ વનકરનું મૃત્યુ થતાં તેઓની અંતિમ ક્રિયા વાઘોડિયામાં આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સ્મશાનમાં કરવાની હતી, પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા સિક્યુરિટી લગાવી અંતિમ ક્રિયા કરવા જતાં તેમને રોકવામાં આવ્યા હતા। લીમડા ગામના બહુજન સમાજના લોકોમાં નિંદનીય દુઃખદ ઘટના બની હતી। પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ખર્ચો આપવાની વાત કરવામાં આવતા ગામના લોકોના સમર્થનમાં અને સાથ સહકારમાં સંકલ્પ નગરી વડોદરા ભીમ આર્મી દ્વારા લડત આપવામાં આવી હતી, જેમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને પ્રશાસન સાથે ચર્ચાઓ કરી અંતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને ટીડીઓ અને મામલતદાર મેજિસ્ટ્રેટને અંતે ઝૂકવું પડ્યું હતું અને ભીમ આર્મીના આગેવાનીમાં અંતિમ ક્રિયા ત્યાં કરવા દેવામાં આવી હતી। આગામી દિવસોમાં આ સ્મશાનની જગ્યા માટે લડત લડવામાં આવશે અને બહુજન સમાજના લોકો માટે જમીનનો ઉપયોગ થાય તેવી લડત ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ અને સંકલ્પ નગરી વડોદરાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। जय भीम, जय संविधान, जय मूल निवासी। आज रोज दीपकभाई परमार ने जे मृत्यु दीपकभाई वणकरનું જે મૃત્યુ થયું હતું તેના પાર્થિવ આજે પારુલ હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો। જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે સ્મશાન છે એ સ્મશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું ચોખ્ખામ ચોખ્ખ પોલામપોલ કરીને એ ડેડ બોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ સ્મશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે અને આજે અમે ગાડી પાર્થિવ દેવ તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર સ્મશાન છે, પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય, તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે, તમારા પર હરી જતા દમન થઈ શકે છે। એવી ઘટના આજે કંઈ પુરવાર થઈ રહી છે, એટલે બધાને કહે છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવાના બાકી હોય કે જ્યાં આપણા સ્મશાનમાં એની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈની સાથે હવે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ। જય ભીમ। પારુલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને મેજિસ્ટ્રેટ જે અહીંયા હાલ આવ્યા હતા એમના સાથે શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી? એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી સ્મશાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો, અમે તમારા ગામમાં ફરીથી મિટિંગ કરીશું। ગામના તમામ લોકોની માંગણી છે કે અમારું સ્મશાનને પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સ્મશાનની જગ્યા પર આટલા બધા બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસનો વિષય છે। અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે અને શું કરવા સોંપી છે એની અમે માંગણી કરવાના છે। આપનો પરિચય? મારું નામ રાજેશ राठौड़, संकल्प नगरी वडोदरा भीम आर्मी गुजरात प्रदेश कार्यकारी अध्यक्ष। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें